આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બનતી જોવા મળી રહી છે। વડોદરાના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ એક ખાનગી બેન્ક્વેટ હોલમાં આજરોજ વોર્ડ નંબર 1, 2 અને 3 માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ટિકિટ ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રક્રિયામાં ઉમેદવારી ઈચ્છુક પાસેથી અભિપ્રાયો અને સૂચનો લેવામાં આવી રહ્યા છે, જેથી પક્ષ દ્વારા યોગ્ય અને મજબૂત ઉમેદવારોની પસંદગી કરી શકાય। આ સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, હર્ષદ કટારિયા અને સોનલ સોલંકી પર સોંપવામાં આવી છે, જે નિરીક્ષક તરીકે હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંગઠન સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે શહેરમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। અમે નમસ્કાર, વોર્ડ નંબર 1ની અંદર આજે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું છે એનો મહોત્સવની તૈયારી છે, ત્યારે મારા માધ્યમથી મેં મારા વાઇફનું ઓબીસી સમાજનું કુંદનબેન અમિતભાઈ ટેલરનું હું ફોર્મ આજે ભરવા આવ્યો છું અને લોકોનો ઉત્સાહ છે કે ભાઈ દરેકને ટિકિટ માગે, પાર્ટીની પ્રણાલી ટિકિટ માગે અને આ ફેરી વોર્ડ અને વિસ્તારનો પણ બદલાવ માગે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આજે ખૂબ જ ઉત્સાહથી ફોર્મ ભરવા આવ્યા છે, તમે પ્રત્યક્ષ જોઈ શકો છો। શું લાગી રહ્યું છે જે રીતે ભાજપનું જે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે હમણાં થોડાક જ ટાઈમ પહેલા જે પૂર આવ્યું હતું આવી ઘટના ઘટેલી તો ભાજપમાંથી તમે ઉભા રહેશો કે કદાચ તમને મેન્ડેટ આવે તો તમે જીતશો ખરા? સવાલ જ નથી, એનું કારણ છે કે હા હું પૂર આવ્યું છું ત્યારે ક્યાંક કુદરતી હોનારત કોઈના હાથમાં હોતી નથી, ત્યારે આ સમયે પણ તમે જોયું હશે મીડિયાના માધ્યમથી, તમે પણ મીડિયા માધ્યમ મિત્રો છો તો પૂર વખતે પણ તમે જોયું હશે કે ભાજપના કાર્યકર્તાઓ પોતાનો સમય આપી અને દરેક વસ્તુને પાણીમાં ઉતરી અને કાર્ય કર્યું છે। અને હા, એ વાત સાચી છે કે આ વખતે પણ અમારો વોર્ડ અને વિસ્તાર પરિવર્તન માગે જ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ફેરી ભગવો લહેરાશે। સેન્સ પ્રક્રિયામાં આવ્યા છો, શું કહેશો આજે? કઈ રીતે તમે આ પ્રક્રિયા જોઈ રહ્યા છો? શું લાગે છે તમે સંભવિત થશો ખરા? કારણ કે સેવાના કાર્ય કર્યા છે તમે, અમને લાગે છે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો તમે જોઈ રહ્યા છો કે બધા કાર્યકર્તાનો ઉત્સાહ કેટલો સરસ છે કે જાણે કે તહેવાર જેવું બધા મળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અને બીજું બધું તો ઉપર મીન્સ મોવડી મંડળે જ બધું નક્કી કરતી હોય છે। આ તો એક પ્રક્રિયા છે, પ્રક્રિયામાં અમે સારી રીતે બધાએ ભાગ લીધો છે અને વોર્ડ 1માં કમળ ખીલાવવાનો ટ્રાય કરી રહ્યા છે। સામે કોંગ્રેસની સીટો આવી રહી છે, આ વોર્ડ તો હંમેશા કોંગ્રેસનું ગઢ જાણવામાં આવે છે, શું લાગે તમને કે કોંગ્રેસનું ગઢ તોડી શકશો? ડેફિનેટલી તોડી જ શકશું, કેમ કે મોદીજીનું સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ, અને આ વખતે ડેફિનેટલી ટ્રાય કરી બધા સાથે મળી અને તોડવાનો પ્રયત્ન કરીશું। જે રીતે વાત કરવામાં આવે કે લોકો કોવિડમાંથી કંટાળેલા હતા, વાત કરીએ તો વડોદરામાં મોટામાં મોટું પૂર આવ્યું તો તેની સામે પબ્લિકમાં ભારે રોષ છે, તો એ રોષની સામે તમે કઈ રીતે જશો? પબ્લિકમાં રોષ છે પણ એમનો પ્રેમ કોઈને દેખાઈ નથી રહ્યો કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે કામગીરી આખા દેશમાં ચાલી રહી છે, ઇવન બધા અલગ અલગ દેશમાં પણ એ વખણાઈ રહી છે અને કામગીરી ખાલી મોદીજી જ કરે છે અને કમળ જ કરે છે, એ લોકોને પણ ખબર છે। એટલે એ રોષ ખાલી થોડોક પૂરતો હોઈ શકે, એ પરમેનન્ટ ના રહી શકે એવું અમારું માનવું છે। તમે જનતાની સામે જશો, લાગે છે કે તમે કદાચ મેન્ડેટ ના મળે તો અપક્ષમાંથી ઉભા રહેશો? ના, જરા પણ નહીં, કેમ કે હું મોદી પ્રેમી છું એટલે અપક્ષમાંથી પણ જરા પણ નહીં ઊભી રહીશ।